ગોંડલના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે આવેલ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે। શું છે આ સમગ્ર ઘટના, આવો જાણીએ વિગતવાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ। ગુજરાત પોલીસની જ્યારે શારીરિક કસોટી છે તે શરૂ થઈ છે, ત્યારે આજ રોજ ગોંડલના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે છે તે એક વ્યક્તિ નિતેશ ચૌહાણ નામનો વ્યક્તિ છે તે આજે પરીક્ષા દેવા છે તે આવ્યો હતો, જ્યાં તેમને 23 મિનિટમાં છે તે 5 રાઉન્ડ છે તે પૂરા કર્યા હતા। પૂરા ખુશીમાં છે તે તેઓ લોકો છે તે ગ્રાઉન્ડની બહાર નીકળ્યા હતા। ત્યારબાદ છે જ્યાં તેમને રૂમ રાખ્યો હતો ત્યાં પહોંચ્યા હતા, ત્યાં તેમને છાતીમાં દુખાવો થતા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે તેમના મિત્રો દ્વારા છે તે સિવિલ હોસ્પિટલ ખાતે છે તે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમને સારવાર છે તે આપવા ડોક્ટરો દ્વારા છે તે સારવાર આપવામાં આવી હતી। ત્યારે સારવાર આપ્યા બાદ છે તેમને હાર્ટ એટેક આવવાથી છે તે તેમનું મોત છે તે નિપજ્યું છે। જો વાત કરીએ તો નીતિન નામના વ્યક્તિ છે તે બીએસસી અને એમએસસી જેવો ઉચ્ચ અભ્યાસ છે તે કરી ચૂક્યા છે। છેલ્લા 3 વર્ષથી છે તે પોલીસ ભરતી માટે છે તે ખૂબ મહેનત છે તે કરતા હતા। ત્યારે તેમના પરિવારની જો વાત કરીએ તો નિતેશ ના પરિવારમાં છે તે 2 ભાઈઓ છે, તેમાં નિતેશ છે તે સૌથી નાનો ભાઈ છે અને 8 મહિના પહેલા જ હજી છે તેના લગ્ન છે તે થયા છે। તેના પિતા છે તે ખેતી કામ કરે છે, ત્યારે આ મામલે છે તે તેના પરિવાર દ્વારા છે તે શું નિવેદન આપવું મીડિયાને તે પણ જાણીએ। મારું નામ હિરેનભાઈ। નીતિનભાઈ શું થાય? નીતિનભાઈ મારા કઝિન બ્રધર થાય છે। આજે શું ઘટના બની છે? આજ રોજ ગોંડલ મુકામે પોલીસની જે દોડની પ્રક્રિયા હતી તે કોડીનારથી 4-5 મિત્રો સાથે ગોંડલ મુકામે આવેલા અને છેલ્લા 3 વર્ષથી પોલીસ ભરતીની તૈયારી કરતા આજ રોજ 23 મિનિટની અંદર એમણે ગ્રાઉન્ડ પૂરું કરી લીધું અને ગ્રાઉન્ડ પૂર્ણ થતાં તેમનો 4-5 મિત્રો સાથે તે લોકો એમના રૂમે જવા માટે નીકળેલા। ત્યાં રસ્તામાં એમને હૃદય રોગ માટે થોડુંક એને દુખાવો થયો છાતીમાં, એટલે ડાયરેક્ટ અહીંયા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં તેમના મિત્રો તેમને લઈને આવેલા અને તે દરમિયાન સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયેલું છે। નીતિનભાઈના પરિવારમાં 2 ભાઈઓ છે અને 2 ભાઈની અંદર ભાઈ નાના હતા નીતિનભાઈ, 10 મહિના પહેલાં જ એમના મેરેજ થયેલા અને એમના પપ્પા ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે। આ બનાવથી પૂરા પરિવારમાં શોકની લાગણી છવાયેલી છે। આ હતા તેમના પરિવારજન જેને મીડિયા સમક્ષ છે તે આપવામાં આવી હતી કે 3 વર્ષ થયા છે તે નીતિન છે તે પોલીસ ભરતીની છે તે પરીક્ષા છે તે આપવાની ખૂબ મહેનત છે તે કરતો હતો। ઉલ્લેખનીય છે કે 1 વર્ષ પહેલા છે તે તેમને પોલીસ ભરતી જ્યારે આવી હતી ત્યારે પણ છે તેમને પરીક્ષા આપી હતી, જેમાં શારીરિક કસોટી છે તે જુનાગઢ ખાતે થી તેને પાસ કરી અને લેખિત પરીક્ષા છે તે રાજકોટ ખાતે છે તે તેનો વારો છે તે આવ્યો હતો, ત્યાં તેમને 220 માર્કનું છે તે પેપર આપવામાં આવ્યું હતું, જેમાં 217 માર્ક છે તે આવ્યા હતા, જેમાં 3 માર્કે છે તે પોલીસ બનવાનું સપનું છે તે રહી ગયું હતું, જ્યાં તેમને પોલીસ બનવાનું છોડી દીધું ન હતું અને મહેનત છે તે ફરી એક વખત કરી હતી। ત્યારે આજરોજ છે તે ફરી એક વખત છે તે પોલીસ બનવાનું સપનું લઈ અને આવેલો નીતિન નામનો વ્યક્તિ છે તે તેનું સપનું જ રહી ગયું।